વાઘોડિયાના પૂર્વ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે જાહેર મંચથી આપી દીધી ગર્ભિત ધમકી। પ્રચાર દરમિયાન કોંગ્રેસના પોસ્ટરો ફાડવાને લઈને રોષે ભરાયેલ મધુ શ્રીવાસ્તવે વોર્ડ નંબર 15માં કોંગ્રેસના ઉમેદવારને જંગી બહુમતીથી જીતાડવા અપીલ કરી। સાથે જ ભાજપ નેતા પર શાબ્દિક પ્રહાર કરતા કહ્યું કે તને મેચ જીતાડ્યો અને હરાવ્યો છે, બેનર ઉતારી લેવા, નહીં તો ચૂંટણી બાદ હાલત ખરાબ થઈ જશે તેવી પણ મધુ શ્રીવાસ્તવે ગર્ભિત ધમકી આપી। મધુ શ્રીવાસ્તવે તો ભાજપ સરકારમાં ખુલ્લેઆમ ભ્રષ્ટાચાર થઈ રહ્યો હોવાનો આરોપ લગાવી ભાજપને જાકારો આપવાની મતદારોને અપીલ કરી। અહીંના જે કહે છે કે હું નેતા છું, અરે પણ નેતા હાનો ભાઈ, તારો ગઢ સાનો, ગઢ કેવો તારો ભાઈ? ગઢની વાત કરે છે, તને હરાયો બી મેં છે, તને જીતાયો બી મેં છે। ભાઈ કાન ખોલીને સાંભળી રહી છે, તારાથી વધારે તો મારા દીકરાના 2500 વોટ વધારે નીકળ્યા હતા। કયો તારો ગઢ, કયો ગઢ કહેવાય? અને પેલા ભાઈ બોર્ડ લગાવીને બેઠા છે કે કોંગ્રેસ નહીં આવે। હવે ચૂંટણી પતી જશે, તારી હાલત શું થશે? અમારી ચેલેન્જ છે, જોમો કાલે બેનર ઉતારી દેજે, નહીં તો તારી હાલત ખરાબ થશે। તને કોઈ બી બચાવવા ના આવે। નેતા બેતા છે ને, ખાલી નેતા જ છે।